હાલેલુયા, આમેન. હાલેલુયા, 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 આમેન. હાલેલુયા, हालेलुया, हालेलुया. रात के अंधेरों में मेरी रोशनी बन गया, मौत के वादियों में मेरी जिंदगी बन जा. हालेलुया, आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. मेरे पास तुम रहो यीशु, मैं तेरे बिना जी ना सकूंगा. हालेलुया. आत्मा में આપણે સ્તુતિ કરીએ, પ્રભુ નામનો ધન્યવાદ દે. આત્મામાં આપણે સ્તુતિ કરીએ, પ્રભુ નામને ધન્યવાદ આપીએ. પવિત્ર આત્મા આજની સભામાં હાલતો ચાલતો થઈ જાય યેસુના નામમાં. હાલેલુયા. રબા શથારી અંદર રબા બીમારી સાજી થઈ જાય યેસુના નામમાં. તકલીફ દૂર થઈ જાય યેસુના નામમાં. માંદાઓ સાજા થઈ જાય યેસુના નામમાં. સારા બંધન હટી જાય યેસુના નામમાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઊંઘણસી આત્મા જતો રહે યેસુના નામમાં. ઓ શાંતિ, આનંદ, ખુશી જીવનમાં હા તમે લાવો રાજા. નિરાશા, દબાણ લાવનારી આત્માને દૂર કરી દે. ઓ રાબા શાંતાલા રબા. આત્મામાં તાળી પડે, આપણે પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ ઈશ્વર રાજા. હાલેલુયા, ધન્યવાદ ઈશ્વર રાજા. પ્રભુ તમારા આભાર યેસુ પ્રભુ નામ. આમેન. જોજે જોજે રે માનવા, યેસુને રે ભૂલતો નહીં. જોજે જોજે રે માનવા, યેસુને રે ભૂલતો નહીં. જો તારી કાયા યેસુએ ઘડેલી, યેસુ વિના રહેશે નહીં. હાલેલુયા, હાલેલુયા. જોજે જોજે માનવા, યેસુને રે ભૂલતો નહીં. જો તારી કાયા યેસુએ ઘડેલી, યેસુ વિના રહેશે નહીં. હાલેલુયા. પ્રભુ નામને ધન્યવાદ હો. આપણે દેવના વચનમાં જઈશું. સમય તાપના સમય છે અને વધારે તે ડિગ્રી તાપ વધતો જાય છે. એટલા માટે આપણે બહુ ઝડપથી જઈશું દેવના વચનમાં. અને આપણે વાંચીશું યાકૂબના પત્ર, તેના યાકૂબના પત્ર અને તેને આપણે કાઢીશું 5મો અધ્યાય. યાકૂબના પત્ર 5મો અધ્યાય આપણે કાઢીશું. આજના વિષય છે ન્યાય માણસની પ્રાર્થના. ન્યાયી માણસની પ્રાર્થના. યાકૂબ 5મો અધ્યાય અને તેને આપણે વાંચીશું. કઈ કલમ છે? 16મી કલમ હોય. તમે નિરોગી થાઓ, માટે તમારા પાપ એકબીજાને આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. હાલેલુયા. ન્યાય માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. ન્યાય માણસ જો જીવનમાં હા તેની પ્રાર્થના પ્રિય મિત્રો અસરકારક બની જાય. ન્યાય માણસની પ્રાર્થના અસરકારક બની જાય છે અને માંદાને સાજા કરવાનો પરાક્રમ ન્યાય માણસની પ્રાર્થનામાં છે. હાલેલુયા, હાલેલુયા. હા પ્રિય મિત્રો, હિબ્રુ તેના 7મા અધ્યાયની 25મી કલમ તે એવી પ્રાર્થના છે કે પરમેશ્વરના નજીક લાવે છે, દેવના નજીક. પ્રિય મિત્રો, ન્યાય માણસની પ્રાર્થના દેવને નજીક લઈ જા. ન્યાય માણસની પ્રાર્થના જીવન ન્યાય હવા તેની પ્રાર્થના દેવને નજીક લઈ જા. અને પ્રિય મિત્રો દેવ તેના અવાજ લાયક અને પ્રિય મિત્રો તે હા વ્યક્તિલા જવાબ દે. ન્યાય માણસની પ્રાર્થના દેવના નજીક લઈ જાય છે. હા વાંચીએ આપણે.
માટે જેઓ તેની મારફતે દેવની પાસે આવે છે હમ તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, હમ કેમ કે તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. હા, હાલેલુયા. આને આગળ વાંચો. વળી આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે હમ જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે અને જેને આકાશ કરતાં વધારે ઊંચે ચડાવેલો છે. હાલેલુયા. આને પ્રિય મિત્રો, એ પ્રભુના નજીક આપણને જે આપણા માટે જે જરૂર ન હતું તેના નજીક તે લઈ જાય છે. અને પ્રિય મિત્રો, હા, વચન એમ કહે છે કે માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને તે સમર્થ છે. પ્રિય મિત્રો, અને વચન એમ કહે છે એ તો હા તારવાને સંપૂર્ણ છે. હા પ્રિય મિત્રો, કારણ કે દેવના વચન એમ કહે છે કે તે તો પ્રિય મિત્રો તારવાને સંપૂર્ણ છે. અને લુકની સુવાર્તા તેના 11મા અધ્યાય અને તેની 13મી કલમ એમ કહે છે, બાપ પોતાના છોકરા પર જે દયાળુ છે તે દયાળુ બાપ બાળકો ભૂંડાવા છતાં પણ પ્રિય મિત્રો સારા વાના આપી જાણે છે. હાલેલુયા, હાલેલુયા. પોસા આપલા ગાંડા ઘેલા હા છતાં પણ જી માગતી તેલા બેસ વસ્તુ આપણે દીજન તે જ રીતે આપલા બાસ આપલા આપલા આ પિતા આપલા ઘડનાર આપલા બનાવનાર દેવ तो प्रिय मित्रों वचन सांगा का पवित्र आत्मा दे. हालेलुया, हालेलुया. कठे लिखेला का तो आपला देव पवित्र आत्मा दे ती कोणाक विशेष आहा. आणि प्रिय मित्रों हा ते आपली प्रार्थना ऐक आणि न्यायी माणूसनी प्रार्थना ऐक. एलिया स्वभाव आपला जेवो होतो असं लिखेला. हालेलुया. याकूबना पत्र तेना ते 5મા અધ્યાય ને 17મી કલમ એ રીતે सांगा का एलिया स्वभावे આપણા જેવો જ હતો, આપણે જેસા જ માણસ હતા, પણ પ્રિય મિત્રો તેની પ્રાર્થના હા સાર્થક બની ગઈ. કિસિક સાર્થક બની ગઈ કે પ્રિય મિત્રો તેની सांगा का માને सांगेल પ્રમાણે જ પાણી ધરતી વરસીલ. મારા કેવા પ્રમાણે ધરતી પર વરસાદ વરસશે અને હા ત્યાર પછી પ્રિય મિત્રો 3.5 વર્ષ સુધી ધરતી પર વરસાદ વરસશે નહીં. હાલેલુયા. કારણ કે પ્રિય મિત્રો તેના હા જીવન પરમેશ્વર તરફ હતું અને પરમેશ્વરમાં તે માનતો હતો, દેહ પર પ્રેમ રાખનાર વ્યક્તિ હતો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ન્યાય ધર્મી જીવન જીવનારની પ્રાર્થના પરિણામે સાર્થક થાય છે. હાલેલુયા. કારણ કે પ્રિય મિત્રો યોહાન તેના 9મા અધ્યાય 31મી કલમ એમ કહે છે, પાપીઓનો પરમેશ્વર સાંભળતો નથી. વાંચી આપણે જાણીએ છીએ કે દેવ પાપીઓનું સાંભળતો નથી. હા, આપણે જાણીએ છીએ કે દેવ પાપીઓનું સાંભળતો નથી. પાપ કરનાર વ્યક્તિની પ્રાર્થના પરમેશ્વર બિલકુલ આયક નહીં. હાલેલુયા, હાલેલુયા. प्रिय मित्रों आपले ये कोण सांग का जे आंधळाला प्रभू येशू ख्रिस्त ने देखता करा तेला हेरीने प्रिय मित्रों जे हेरनार व्यक्ती आहे ते सांगता तुला कुणाने देखता करा, तो या आंधळा सांगा का मला कुणाने देखता करा नाही मला खबर नाही. हा ये विचार कुला बिलगनात नाही ते सांगत का देव जो હા તે ન્યાયી માણસની પ્રાર્થના આયક પાપીના આયક નહીં. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ન્યાય તેની પ્રાર્થના આયકીને પરમેશ્વરને દેખતા કરી દીના. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો ધરતી પર કોઈ પણ ન્યાય વ્યક્તિ હોય ન્યાયની પ્રાર્થના પરમેશ્વર સાંભળે છે. ન્યાયની પ્રાર્થના સાંભળવામાં આવે છે અને પરિણામ લાવે છે. હાલેલુયા, હાલેલુયા. શું આપણી પ્રાર્થના સાંભળવામાં આવે છે કે પરિણામ લાવે છે? काय आपली प्रार्थना ऐकવામાં હે પરિણામ લય का? કડક બાજુ વિશ્વાસ કરતા આપલી પ્રાર્થના પણ પરિણામ લય ખરી. વાય હાથ ઊંચા હોતા પ્રિય મિત્રો કहा કારણ का देव पापी नहीं प्रार्थना ऐक वाचना ना आपले ફરી વાર વાંચો. આપણે જાણીએ છીએ કે હા દેવ પાપીઓનું સાંભળતો નથી, પણ જો કોઈ દેવનો ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો તેનું સાંભળે છે. તો તે તેનું સાંભળે છે. आता हेरा प्रिय मानव जो
પરમેશ્વર પાપીઓનું સાંભળતો નથી, તેના ભક્ત હોય તેનું સાંભળે છે. એટલા માટે પ્રિય મિત્રો, આપણે આપણા પાપને કબૂલ કરીને નિર્દોષ બની જવાનું છે, જેથી કરીને પરમેશ્વર આકાશમાંથી સાંભળીને જવાબ આપે. હાલેલુયા. પ્રભુ નામને ધન્યવાદ. પ્રિય મિત્રો, આપણી પ્રાર્થના સાંભળવામાં આવતી નથી ત્યારે આપણે દુઃખી થઈ જાય છે. દેવ છે કે નહીં, પરમેશ્વર હશે કે નહીં, પણ પ્રિય મિત્રો આપણે આપણા ભૂલને કબૂલ કરતા નથી. હાલેલુયા. હા, અને ગીત શાસ્ત્ર તેના 34મા અધ્યાય અને તેની 15 અને 16મી કલમ વાંચીએ. હા, ઝડપથી. ન્યાયો પર યહોવાની કૃપા દ્રષ્ટિ છે. કોના પર? પુના પર? ન્યાય ઉપર યહોવાની કૃપા દ્રષ્ટિ છે. પણ હા, આગળ. તેઓની અરજ પ્રત્યે તેઓ કાન ઉઘાડે છે. અને ન્યાયની અરજ પ્રત્યે તે કાન ઉઘાડે છે. હા, જેઓ ભૂંડું કરે છે, જેઓ ભૂંડું કરે છે, તેઓનું સ્મરણ પૃથ્વી પરથી નાબૂદ કરવાને વાસ્તે હા, યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે. હાલેલુયા. જેઓ ભૂંડી કરે છે તેના વિરુદ્ધમાં પરમેશ્વરને મુખ છે. પ્રિય મિત્રો, પણ જે ભૂંડાથી દૂર થાય છે તેની પ્રાર્થના અરજ સાંભળવામાં આવે છે. પ્રિય મિત્રો, આકાશમાં સાંભળીને તે જવાબ આપે છે. કદો કદો આપણે પ્રાર્થના કરજો, આણા બેગડા પ્રાર્થના કરે, તું દિનાસ માં ખાય ના આમેન કરીને ચાલના, પેટ ફૂગે હોય ના તા સેવક પણ ધામ દુલા પેટ ફૂગે હોય ના તુલા પ્રાર્થના કરતા ને આવડો. હાલેલુયા. એ પ્રિય મિત્રો, દરેક બાબતને માટે પ્રાર્થનાવાદી જીવન જીવનાર. પણ હા મિત્રો, અમુક વ્યક્તિ હર વખતે પ્રાર્થના કરે છે. સવાર મોઠે પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, ભક્તિ કરે છે. સાંજના સ્તુતિ ભક્તિ પ્રાર્થના કરે છે, પ્રાર્થનાવાદી જીવન જીવે છે. પણ પ્રિય મિત્રો, તેના મુખ જો છે તે તો પ્રિય મિત્રો આખો દિવસ ગાળ બોલ્યા કરે છે. આખા દિવસ ઢાંડેસાલા ઝઘડીલ, તી કોમડાલા ઝઘડીલ, બોકડેલા ઝઘડીલ, હા પોસાસાલા ઝઘડીલ, આખા દિવસ આમી તીસા જ કરજો. તો પ્રિય મિત્રો, ઈસા વ્યક્તિની પ્રાર્થના પરમેશ્વર સ્वर्गમાં ऐकील का? માયને तुम्ही તે માય ચાચ રાખે છે. એટલા માટે જીસા तुम्ही બોલશે તીસા જાનો तुम्ही ફળ ખાશે. કારણ કે મરણ ને જીવન પણ જીવને સત્તામાં હા, હોડા તાકાત જીવને સત્તામાં. આપણે જીભમાં હોડી તાકાત હા, કાયમાં મરણ હી હા અને જીવન હી હા. હાલેલુયા. આપણા જીભમાં એટલી મોટી તાકાત છે કે એ મરણ પણ લાવી શકે છે અને જીવન પણ લાવી શકે છે. હાલેલુયા. એટલા માટે પ્રિય મિત્રો, પરમેશ્વરે આપણા જીભમાં એટલી ભારે તાકાત આપી છે કે તેના આપણે તે રીતે ઉપયોગ કરવાનું છે. અને એટલા માટે પ્રિય મિત્રો, નીતિવચન કાઢી આપણે એમાં લખેલું છે કે મરણનું જીવન જીભની સત્તામાં છે. હાલેલુયા. હાલેલુયા. અને જેવું તમે તેનો ઉપયોગ કરશો તેવું તેનું ફળ ખાશો. એટલા માટે આ પ્રિય મિત્રો, લખ્યું છે શોધી કાઢજો 18-21 18 ને 21મી કલમ. હા, મરણ તથા જીવન જીભની સત્તામાં છે. મરણ તથા જીવન જીભની સત્તામાં છે. અને તેનો તે જેવો ઉપયોગ કરે છે તે તેવું ફળ ખાશે. એટલા માટે પરમેશ્વરે આપણી જીભની સત્તામાં મરણને જીવન આપી દીધું છે. જેવું તમે બોલશો તેવું તેનું ફળ ખાશો. હાલેલુયા. હાલેલુયા. અને ગીત શાસ્ત્ર 66 અધ્યાય ને 18મી કલમ એમ કહે છે, હું ભૂંડું કરવાને ઈરાદા રાખીશ તો પ્રભુ મારું સાંભળશે નહીં. હાલેલુયા. એટલા માટે આપલા જો ઈરાદા ખરાબ હવા તો પરમેશ્વર આપણી પ્રાર્થના ને આઈક. કદો આપણે કોઈ પણ દુશ્મન માટે ખોટી પ્રાર્થના કરજન, પ્રભુ એલા મારી ટાક, એલા નાશ કર, એલા નુકસાન કર. ખોટા ઈરાદાથી કરેલી પ્રાર્થના પરમેશ્વર ન્યાય ક. હાલેલુયા.
હાલેલુયા. પ્રિય મિત્રો, ગીત શાસ્ત્ર 66 અને 18મી કલમ, હું કલમો જ બતાવતો જઈશ બહુ ઝડપથી. જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. હા, ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. હા, આપલી પ્રાર્થના કરે, પ્રભુ मला धनवान બનાવ, मला धनवान બનાવ. જરાક પૈસા આના તો 1 રવિવાર છોડના, જરાક આજુ વધારે પૈસા ના તો 2 રવિવાર, જરાક ભેંડા વધારે નીંગના તો 3 રવિવાર છોડના. तो यो भूंडा जी इरादा का नहीं. हाँ, प्रार्थना तो भारे करूला का प्रभु मला आशीर्वाद दे देवता. हाँ, तो तू तो रविवार येसो ज नहीं, भक्ति ज नहीं करस. काय कोला तुला आशीर्वाद देवला, तेने करता खावला मी दिवस ना होड़ा बस. प्रिय मित्रों, हालेलुया. आशीर्वाद मी ना तेम आशीर्वाद तो बूढ़ी मोरला मोड़ना, આશીર્વાદના દરિયામાં બુડો. આજ ઘણા વ્યક્તિ, પ્રિય મિત્રો, જેને પરમેશ્વરે આશીર્વાદ આપ્યો છે, પણ આશીર્વાદ કોણે આપ્યો છે તેનું ભજન કરવા માંગતા નથી. એટલા માટે પ્રિય મિત્રો, પરમેશ્વર એમ કહે છે કે ભૂંડા ઇરાદાથી માગે છે. હાલેલુયા, હાલેલુયા. અમુક માણસ પ્રિય મિત્રો, જેને પરમેશ્વરે આપ્યા આશીર્વાદ અને તે ઉડાવી નાખે છે. એટલા માટે પરમેશ્વર એમ કહે છે, નીતિવચન 15 અને તેના 29મી કલમમાં કહે છે કે સદાચારીની પ્રાર્થના સાંભળવામાં આવશે. હાલેલુયા. સદાચારીની પ્રાર્થના સાંભળવામાં આવશે. હા, ઝડપથી 29મી કલમ. યહોવા દુષ્ટોથી દૂર છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. સદાચારીની પ્રાર્થના સાંભળવામાં આવે છે. પ્રિય મિત્રો, વિચારમાં સારો છે, જીવનમાં સારું જીવનાર, ચારિત્ર તેનું પ્રિય મિત્રો સારું છે અને જીવન ચરિત્ર સારું ચલાવે છે, તેની પ્રાર્થના સાંભળવામાં આવે છે. સદાચારીની પ્રાર્થના. હાલેલુયા. ભાઈ બોલતા હાલેલુયા, હાલેલુયા. જીવનમાં પ્રિય મિત્રો ચાંગલા જીવનારની પ્રાર્થના આયકવામાં છે. ન્યાય એટલે પ્રિય મિત્રો, ન્યાય માણસ પરમેશ્વર તેના સામર્થ્યથી ભરી દે. હાલેલુયા, હાલેલુયા. અને યહૂદા તેના 1 અધ્યાયની 20મી કલમ એ રીતે સાંગ કે પવિત્ર આત્મામાં પ્રાર્થના. ન્યાય માણસ આત્માથી ભરાઈને પ્રાર્થના કરે, તેનામાં દૈવી શક્તિ હા. પણ જો અન્યાય માણસ હા પ્રિય મિત્રો, તેનામાં પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈને તો પ્રાર્થના નહીં કરી શકે. યહૂદા વહાલાઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને, આત્મામાં પ્રાર્થના કરીને, હાલેલુયા, અને અનંત જીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખો. પ્રિય મિત્રો, પવિત્ર આત્મામાં પ્રાર્થના, આત્માના સામર્થ્યમાં પ્રાર્થના. કેટલાક ભાઈ બહેનો હાથ ઊંચા કરે છે, બગાસા મારે છે ને એવી પ્રાર્થના કરે છે. આરાધના તો કરજો થોડાક ના, આરાધનામાં પેલા આનંદ એવલા પડે, ખુશી એવલા પડે. પ્રિય મિત્રો, આત્મામાં પ્રાર્થના. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. કારણ કે યશાયા તેના 1 અધ્યાય ને 15મી કલમ એમ કહે છે, પાપીઓની પ્રાર્થના પરમેશ્વર ધ્યાન દેતો નથી. હાલેલુયા, હાલેલુયા. પાપીઓની પ્રાર્થના પ્રિય મિત્રો એ તો નકામની પ્રાર્થના છે. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છે, તેમાં પરમેશ્વરની હાજરી છે કે નહીં એ ધ્યાન આપવાની બાબત છે. 1 અધ્યાય 15મી કલમથી વાંચતા જઈએ આપણે બહુ ઝડપથી.
જ્યારે તમે પોતાના હાથ જોડશો જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. આને પરમેશ્વર એમ કહેશે, તમે હાથ જોડશો, હું તમારા તરફથી મારી નજર અવળી ફેરવી નાખીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, તમે ઘણી પ્રાર્થના કરશો, પણ તે હું સાંભળનાર નથી. તે હું સાંભળનાર નથી. હાલેલુયા. ખૂબ પ્રાર્થના કરશે, લાંબી લાંબી પ્રાર્થના કરશે, પણ માં જનો આયકનાર નહીં. કહા તમારા હાથ રક્તથી ભરેલા છે. હાલેલુયા. ઘણા વ્યક્તિ રક્તથી ભરેલા હાથ, ચોરીથી ભરેલા હાથ, લૂંટથી ભરેલા હાથ, ખૂનથી ભરેલા હાથ, આ હૃદય પરમેશ્વરથી દૂર ઈશે વ્યક્તિની પ્રાર્થના પરમેશ્વર ને આયકો. સ્નાન કરો, દેવના વચન સંગ સ્નાન કરો ને શુદ્ધ થાવ. અને શુદ્ધ થાવ. હાલેલુયા. પ્રિય મિત્રો, પવિત્ર આત્માના સામર્થ્યમાં દેવની તે ઉપસ્થિતિમાં સ્નાન કરો એટલે પસ્તાવા કરો અને હૃદયને શુદ્ધ કરો. પસ્તાવા આપણે જીવનમાં કરી લેવલા, હૃદયલા શુદ્ધ કરલા અને આત્મામાં પ્રાર્થના કરલા. પસ્તાવા સહિત પ્રાર્થના કરા. પરમેશ્વર કેમ ને આયક? પરમેશ્વર આયકી લીલ. હાલેલુયા. પ્રિય મિત્રો, આપણે આપણા બાળકો માટે, આપણા ઘર કુટુંબને માટે, આપણા પોતાને માટે, માલ મિલકત માટે પસ્તાવા સહિત પ્રાર્થના કરો. પરમેશ્વર આકાશમાં સાંભળી લેશે. વચન કહેશે કે સ્નાન કરીને શુદ્ધ થાઓ. આપણા હૃદયને શુદ્ધ કરીને પ્રાર્થના કરીએ. આગળ. ને તમારા દૂર કરો. શું થાવો? તમારું ભૂંડું કાર્ય મારી આંખ આગળથી દૂર કરો. તમારું ભૂંડું કાર્ય મારી આંખ આગળથી દૂર કરો. ભૂંડું કરવું મૂકી દો. પ્રિય મિત્રો, આજના સમયમાં મહી લગ્નમાં જहाँ विश्वासु लोग तुड़ुक तुड़ुक उड़ता है, माला पर रह गए है. कारण का देवला तो प्रिय मित्रों गमन ही बिस्टोल पेता है, दारू पेता है, गांजा, जात जातना प्रिय मित्रों फैशन, काला होट, नीला होट, अखा लाल होट, जात जातना कर्जन आपले परमेश्वरला निगमैसा कर्जन आपले. એટલા માટે પરમેશ્વર सांग करा. तुम्हाला आवडत थोडा वट करा, वांधा नहीं. माने माँ कोई तुमने विरोधમાં નહીં, પણ પ્રિય મિત્રો વચન सांग का પરમેશ્વરને વિરુદ્ધમાં આપણે ભૂંડા કરવાના દૂર કરી દે. વચન એમ કહેશે કે ભૂંડું કરવાને મારે આંખ આગળથી દૂર કરો. દપ્પીની પેસે પણ પ્રિય મિત્રો સ્વર્ગના પરમેશ્વર હેરા. દપ્પીની કરેલ ભૂલ પણ દેવની નજરમાં તો આજ. કારણ કે યહોવા આકાશમાંથી જુએ છે અને સર્વ મનુષ્યને દેખે છે, તેને નજરમાં કોઈ ગુપ્ત નથી. એટલા માટે પ્રિય મિત્રો દેવનું વચન એમ કહે છે, ભૂંડું કરવાનું મારી આંખ આગળથી દૂર કરો તો હું તમારી પ્રાર્થના સાંભળીશ. બહુ ગ્રાહક आपले सांगजन आपला देवजी સાથે માકી સાકી કરીને પણ દેવ પ્રાર્થના આયક ન્યાય ક પ્રિયાનો ન્યાય ક. આગળ આગળ. સારું કરતા શીખો. સારું કરતા શીખો. ન્યાય શોધો. ન્યાય શોધો. જુલમથી દુઃખી થતા માણસોનું રક્ષણ કરો. હાલેલુયા. સારું કરતા શીખો. પ્રિય મિત્રો, સારું કરતા શીખો. ऐसा सांगा. बेस काम करता सीखा. झगड़ा बंद कर दे, ककास बंद कर दे, विरोध बोलना बंद कर दे, एक दूसरा ने चाड़ी चेष्टा चुगली दूर कर दे. सारू करता सीखो. हालेलुया. 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 सारू करता सीखो. न्याय ने शोधो. એટલે ધાર્મિક બાબત શું કહેવા માંગે છે દેવનું વચન તેને શોધી કાઢો. પરમેશ્વર વચન મારા માટે શું કહેવા માંગે છે તેને શોધી કાઢો. ન્યાયને શોધો અને જુલમથી દુઃખી થતા માણસોનું રક્ષણ કરો અને અનાથને ઇન્સાફ આપો, વિધવાને હિમાયત કરો. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મિત્રો, આ પ્રભુનું વચન છે. વિધવાઓ જ્યાં પડેલી હોય ત્યાં સડી સડીને મરણ પામે તો પ્રિય મિત્રો આપણે એક ધરતી પર જીવી જઈએ છે, જીવી જાય છે. એ પ્રિય મિત્રો
આપણે પરમેશ્વરના નજરમાં સારું કરતા નથી, પણ આપણે સેવા કરીને અને લોકોને દાન આપીને, લોકોને દુઃખમાં મદદ કરીને જઈશું. પરમેશ્વર તે શાબાશ વિશ્વાસો ચાકર એમ કરીને પ્રિત્રો આપણને કહેશે. હાલેલુયા. એટલા માટે પ્રિત્રો કેટલા ભાઈ બહેનો એવો છે, એવા છે કે વિધવાને દાન આપે છે, અનાથને ઘરે બોલાવીને ખવડાવે છે, પણ કેટલા એવા વ્યક્તિ છે પોતાના ધન કમાવા માટે મસ્ત થઈ ગયા છે કે વિધવા અનાથ કે કોઈ પણ વ્યક્તિને ભૂલી ગયા છે ભક્તિ કરવાને. એટલા માટે પ્રિય મિત્રો યાદ રાખજો કે આ દુનિયામાં આપણે કંઈ લાવ્યા નથી અને કંઈ લઈ જવાના નથી. પ્રિય મિત્રો માણસ મરી જતા એકાદ રૂપિયા તરી હાથમાં થેવારો ભાણા લવાટા લીજેલ કા બાબા લીજેલ. હાલેલુયા, હાલેલુયા. ઓયુક્તના પહેલો ધ્યાન 21મી કલમ એમ કહે છે કે હું પૃથ્વી પર નાગો આવ્યો અને નાગો પાછો જઈશ યહોવાને નામને ધન્યવાદ. હું કંઈ લાવ્યો નથી ને કંઈ લઈ જવાનો નથી. નહીં તો એખાડ મૂઠ દાના લઈ જાવલા તો થેવી રાખજા અને નીજુલા તા હાથમાં જ લઈને જ જા કે જેથી કરીને લઈ જ જાય. પ્રિય મિત્રો એટલા માટે વચન એમ કહે છે કે આપણે પૃથ્વી પર જેવા આવ્યા છે તેવા જવાના છે, પણ ન્યાય જીવન જીવીશું તો પરમેશ્વર આપણી પ્રાર્થના સાંભળશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે એફેસી તેના પહેલો અધ્યાયની 16 થી 19મી કલમ કહે છે. 16મી કલમ એમ કહે છે અણસમજુ ના થાવો, અણસમજુ ના થાવ, સમજી વિચારીને ચાલો, સમજીને ચાલા, જીવનમાં સમજી ચાલા. હાલેલુયા. આપણે અમુક બાબત સમજી લેવલા. કોઈ એક બેન દુસરાની ગોઠી લાવ હવી તો તેને મગન ઉઠી જાવલા, કા તેલા સાંગી દેવલા હઈ ગોઠી નો લાવસ, દેવને ગોઠી હવે તે લાવ, હઈ ઈસીને હો તીસા તો તીસા ખાય નાવડા ખાય ના અહીં લાવો હવા તેને મંગો વધારે નહીં પીસુલા. એક સંસ્થાના માણસા હાથ તે તો પ્રિત્રો દુસરા મંડળીના હવા તેને વગર બીસતી નહીં અને તીસા સેવકને હારી ગોઠી પણ લાવત નહીં, કારણ કા તે વૈસા માનતા કા જૂઠા પ્રબોધક એ હાથ. प्रिय मित्रों आड़ी तीड़ी गोटला ते ध्यानवर नहीं लत आपले केम ईशा हा का आड़ी तुड़ी गोटवर ध्यान लीने जीवन ला बर्बाद कर जन जिंदगी ना दिवसों प्रिय मित्रों बर्बाद कर जन. हालेलुया. हाँ हाँ वाचे वाचे वाचे. पहले अध्याय एफेसी અને 16મી કલમ. તમારે વાસ્તે આભાર માનવાનું ચૂકતો નથી. એક જ મિનિટ. એક જ મિનિટ. પહેલો અધ્યાય નહીં પણ ચોથો અધ્યાયની 16મી કલમ. હા 4:16 એનાથી 4:16 ને 17 એનાથી આખું શરીર ગોઠવાય ને. એફેસી હું વાંચું છું અત્યારે. એ માટે અણસમજુ ન થાવો, પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. 16મી કલમ એમ કહે છે સમયનો સદુપયોગ કરો. હાલેલુયા. હા 5મો અધ્યાયની 16મી કલમ ને. હા મારા નોંધવાની ભૂલ છે. 5:16. હા હા પ્રિય મિત્રો એ માટે અણસમજુ ન થાવો, સમજી વિચારીને ચાલો. समझी ले जा भाऊ सबियाने जावला हाय आपले देवने घरी र दोन दिसना आपला जीवन र कदव जावा जिल खबर नहीं र दुनिया में कायम नहीं रहाज एक दिस आपले जावला पडेल का नहीं कोणाक भाव सुनी ला खबर हा जावला पडेल सा बाकी ना दबड़ा बबड़ा हवा त्या 4 जा. हालेलुया. हालेलुया. ए માટે સમજી વિચારીને ચાલો. હાલેલુયા. અણસમજુ ન થાવો અને પણ પ્રભુની ઈચ્છા શી છે, પ્રભુની ઈચ્છા શી છે એ સમજો. આપલે માટે પ્રભુની ઈચ્છા કાય તી સમજા. પ્રિય મિત્રો આપણે માટે પ્રભુની ઈચ્છા શી છે
મારા જીવનમાં પણ એવું આવ્યું, હું પૈસા કમાવીશ, મોટો વ્યક્તિ થઈશ અને એવી રીતે આગળ વધીશ. પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, એક જમીનદાર 180 એકર જમીન અને હા પ્રિય મિત્રો, તેણે મને બોલાવ્યા અને એમ કહે છે, આ જમીન છે, ચાલ આપણે ખેતી કરીએ. તમે ફક્ત મજૂર લાવવાનો, મજૂર લાવીને કામ કરવાનું અને મારા પૈસા અને જે આ ખર્ચ થશે તે મને પાછા આપી દેજો અને પાછળથી જે વધશે તે આપણે 2 ભાગ કરીશું. 80 એકરમાં એમ કે હું આ ખેતી કરું છું, ભાત રોપું છું તો 23 લાખનો ભાત થાય છે. તમે જે રોપશો તો કદાચ વધારે પણ થશે, કારણ કે મને ચલાતું નથી અને મારું પણ હૃદય ફૂલાઈ ગયું. પણ પ્રિય મિત્રો, ત્યાર પછી મને વિચાર આવ્યો કે પરમેશ્વરે મને જે ખેતી આપી છે તે છોડીને અહીંયા કોણ છોડે 180 એકર? પછી એમ કહે છે, મારી ઉંમર થઈ ગયેલી છે એટલે તમને એમ કે તમારા નામે કરી જવા હું. અને એકદમ એટલો ડોહો કે લાકડી ટેકીને વાકો જાય એટલો ડોહો, એટલે 2 જ વર્ષ જીવે એવું જેવો. પણ પ્રિય મિત્રો, ત્યાં મને વિચાર આવ્યો કે પરમેશ્વર મને જે આપ્યું છે તે છોડીને આવ્યો છું. પૈસા તો હું કમાવી લઈશ 1 જ વર્ષમાં, કારણ કે એણે 80 એકરમાં ખેતી કરી છે. બધું લેવલ કરવાનું નહીં, પણ એકદમ સારી જમીન, વચ્ચે તળાવ. તો એણે 1 જ વર્ષમાં, હા 1 વર્ષમાં એટલો પકાવે છે, એના કરતાં હું ડબલ પકાવીશ અને લાખો રૂપિયા 1 જ વર્ષમાં કમાવી લઈશ. પણ પ્રિય મિત્રો, એના કરતાં જે આત્મા નાશમાં જશે તેનું શું? મને વિચાર આવ્યો ને હું પાછો આવ્યો. પ્રિય મિત્રો, દેવે જે સોંપેલું કામ છે તેના પર ધ્યાન આપો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરે મને પાછા લાવ્યા. દેવે તે અને પ્રિય મિત્રો, તાનમાં હું આવ્યો. આપણા વિસ્તારમાં આવવાને રહી ગયું. પૈસા હતા તે પણ મોબાઈલ કાઢતા ક્યાં પડી ગયા અને એવા વિસ્તારમાં બીજા રસ્તા પકડીને નીકળી ગયો. બહુ દૂર નીકળી ગયા. પણ સારું કે તે વિસ્તારમાં મારા મિત્ર હતા, મને પેટ્રોલ પૂરી આપ્યા ને આવ્યો. પ્રિય મિત્રો, પણ પરમેશ્વર, હા આપણા મનમાં જીવનમાં વિચાર આવે કે હું આ દિવસો મેં નકામા કાઢી નાખ્યા. મારા જીવનમાં એવો વિચાર આવ્યો કે નકામા એવા દિવસો મેં કાઢી નાખ્યા કે જે આ દિવસોમાં મારે કમાવવા જોઈતું. પણ પ્રિય મિત્રો, વચન એમ કહે છે, એ ઈચ્છા ન રાખો. હાલેલુયા, હાલેલુયા. અને એમ પણ કહે છે, મદ્યપાન કરીને મસ્ત ના થાઓ, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. હાલેલુયા. વાંચીએ. મદપાન કરીને મસ્ત ન થાઓ. મદ્યપાન કરીને મસ્ત ન થાવો, એ દુર્વ્યસન છે. એ તો દુર્વ્યસન છે. પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. મદપાન એટલે કે દારૂ, વ્યસન, એ છે તો મદપાન કહેવાય. અને એ પ્રિય મિત્રો, આ દુનિયાના લોકો વાપરે છે. અમુક તો વિશ્વાસુ લોકો પણ પ્રિય મિત્રો વાપરે છે. મને એક ભાઈ આવીને કહેતા હતા, ક્યાં એમ કે બાઇબલમાં લખેલું છે તંબાકુ ખાવાનું મનાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક ભાઈ આવીને બીડી પીતા આવ્યા અને મને કહે છે, બીડી એ તો સ્વર્ગની સીડી છે એમ કે. મેં કીધું સારું જ, તમે કીધું એ બરાબર જ છે. કારણ કે ધુમાડા તમે પીતા તમારા ફેફસામાં જશે. ફેફસામાં એ ધુમાડો લાગતા જેવું જે આપણે રસોડાને ઉપર જે નળિયા કે જે પતરા હોય તેને ધુમાડો લાગી જતા છે, એવો તારા ફેફસામાં લાગી જશે અને ધીરે ધીરે ચાંદા પડશે અને એટલો ભારો સડા થશે કે તારા હાડકાની સાથે જે ફેફસા ચોટેલા છે સડીને નાશ પામશે અને બહુ ઝડપથી મોત આવશે. એટલે સ્વર્ગમાં દરેક ડાયરેક્ટ લઈ જશે. તો થર કરનાર બીડી છોડી દીના समजावता आवडूला पड माहितीला सांगणार बराबरच सांगा सिगोट बराबरच. हालेलुया, हालेलुया. એટલા માટે દેવનું વચન કહે છે એ વાપરવાનું નહીં, એ દુર્વ્યસન છે. દુર્વ્યસન
છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. કેટલા ભાઈ બહેનો પવિત્ર આત્માથી ભરપૂર થવા માગો છો? આજ પરમેશ્વર તમને હૃદય વચન એમ કહે છે કે ભૂંડું કરવાનું મૂકી દઈશું તો પ્રભુ આપણા હૃદયમાં આવશે. હાલેલુયા, હાલેલુયા. હા, આગળ એક કલમમાં છે, લેજો 19મી. ગીતોથી સ્તોત્રથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. હાલેલુયા. આગળ બેનો, અભણ બેનો ગીતો ગાતા અને મિત્રો તે સાંભળી આવતા અને કદાચ ભૂલી જવાય તો એકબીજાની સાથે વાતો કરતા કે બહુ ભારે ગીત ગાતા હતા. એ ગીત કયું હતું? મિત્રો ગીતોની સાથે આત્મિક ગાયન સાથે એકબીજાની સાથે વાત કરતા હતા. પણ અત્યારે મિત્રો અહીંથી દેવળમાંથી બહાર નીકળી જાય છે. બહાર નીકળતાની સાથે હઈ તીસી ઈ તીસી ઈ ઈસી કરહ ઈ તીસી કરહ ઈ ઈશાન તીસા. ઘરે જતા હોય તો દેવના વચન પૂરા કાંઈ સ્વર્ગમાં જશે, નરકમાં હશે ત્યાં નહીં લે. મિત્રો સ્વર્ગમાં જાવલામાં તો વિચાર કરા, એ બાબતથી દૂર રહા. હાલેલુયા, હાલેલુયા. ગીતોથી એક દુસરાને ગોઠી લાવવા, આત્મિક જ્ઞાનથી ગોઠી લાવવા, હૃદય દુખી હોયેલા હતા દિલાસા દે, હિંમત દે, જેથી કરીને વિશ્વાસુ લોક સે મુખમાં શું દેવના વચન નીંગો. प्रिय मित्रों, एक रडूला जी बाबत का आपले देवना वचनला भूली गया. परमेश्वरना वचननी गोट नहीं लावજો. पति पत्नी જ્યારે આપણે 20 જણ ત્યારે પણ હઈસી सांगो तीसी सांगो बेनो बहु बिसते एक दूसरा એટલે ગોઠી લેતે પોતીલા લાઈવ દાખવતે કઠો જે सांगोता ગોરા લાઈવ દાખવતા આમની તો કજે હઈ લાવશે લોકો હઈ લોકો લાવશે. કારણ કે જેના જીવન આત્મિક હા તેલા દુઃખ લાગે, ખોટા લાગે. પ્રિય મિત્રો, ખરાબ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મિત્રો, નીતિ વચન 3 અધ્યાય અને 5મી કલમ આપણે વાંચીશું. અત્યારે બહુ ઝડપથી આપણે પૂરું કરીશું. નીતિ વચન 3 અધ્યાય અને 5. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. વચન એમ કહે છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અકલ પર આધાર ન રાખ. હાલેલુયા. ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. પ્રિય મિત્રો, હૃદય ખોલીને હૃદયથી પ્રભુ પર ભરોસો રાખો. આપણા દેવ મહાન છે, તેના પર વિશ્વાસ રાખો. હાલેલુયા, હાલેલુયા. કારણ કે ભલે માણસ સારું બોલતો હોય પણ 1 કોરિન્થી તેના 14મા અધ્યાય 1લી કલમ કહે છે, પ્રીતિ નહીં હોય તો કંઈ જ નથી. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો, જે વ્યક્તિ કોઈ જ વ્યક્તિ મિત્રો પ્રભુના આગળ ગુપ્ત નથી. ફિલિપી તેના 4 અધ્યાયની 6 અને 7મી કલમ અને હિબ્રુ 4 અને 16 દેવનું વચન કહે છે, પ્રભુના નજરમાં ગુપ્ત નથી. પ્રભુને ખબર જ છે. દેવલા ખબર જ હા કે આપણે પેટમાં દુખો, દેવલા ખબર જ હા આપણે બીમાર હા, પરમેશ્વરલા ખબર જ હા કે આપણે દુખી હા. પણ કેમ પ્રાર્થના ન્યાયકોમાં એ કે આપણા કર્મ ભૂંડા હાથ, ભૂંડા કર્મથી આપણે બચી જાઓ. એટલા માટે પરમેશ્વર આપણી પ્રાર્થના આયકો. હાલેલુયા, હાલેલુયા. ફિલિપી 4:7 છે. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયની તથા મનોની સંભાળ રાખશે. અને હિબ્રુ ઝડપથી હું સમજાવીશ. તેના 4 અને 16
ઝડપથી એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, આપણે તેની આગળ ગુપ્ત નથી, છતાં પણ એમ કહે છે કે હિંમતથી તમે કૃપાસન પાસે આવીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો, એને કૃપાસન પાસે આવવા માટે આવીએ કે નહીં આવીએ એ તો પ્રભુ જાણે જ છે, પ્રભુને એ તો ખબર જ છે. પણ વચન એમ કહે છે કે તમે હિંમતથી કૃપાસનની પાસે આવો, પ્રભુને પાસે આવો. હાલેલુયા, હાલેલુયા. અને દેવની પાસે આવીને તમારું જીવન ખાલી કરો, જેથી કરીને પરમેશ્વર પાસેથી તાજગીનો સમય આવે અને પ્રિય મિત્રો આપણે તાજગી પામીએ. દેવના સામર્થ્ય વડે, દેવના પરાક્રમ આપણા હૃદયને સ્પર્શ કરે, દેવી શક્તિ આપણા હૃદયને સ્પર્શ કરે, આપણી પ્રાર્થના સાંભળવામાં આવે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, કારણ કે દેવના નજરમાં કોઈ ગુપ્ત નથી, દેવ બધું જાણે છે. કારણ કે દેવનું વચન કહે છે, યહોવા આકાશમાંથી જુએ છે અને સર્વ મનુષ્યને દેખે છે. એ તો જોઈ રહેલો છે. ગીત શાસ્ત્ર તેના 33 અધ્યાય ને 13મી કલમ એમ કહે છે કે યહોવા આકાશમાંથી જુએ છે ને સર્વ મનુષ્યને દેખે છે. मला आणि तुम्हाला तो हेरव, तरी पण प्रभू सांगा का तू कृपासन पासून ये. काय येवलं पड. एक भाई सांगा मग घरच बायबल वाचा आणि प्रार्थना करा तरी देव माना प्रार्थना ऐक, तो वांदा नाही, घरच प्रार्थना कर. पण परमेश्वर सांगा का कृपासन पासून ये, दयासन पासून ये. हालेलुया, हालेलुया, हालेलुया. આખરી આપણે કલમ વાંચીશું ને ત્યાર પછી પૂરા કરીશું. દાનિયેલ પ્રબોધકના પુસ્તક તેના 10મા અધ્યાય અને 12મી કલમ આપણે વાંચીશું. દાનિયેલ પ્રબોધકને પ્રભુ શું કહેવા માંગે છે, હા, એ બહુ અદ્ભુત લખેલું છે ત્યાં. દાનિયેલા પ્રભુ ગોટલા હતી લીખેલા, હા, ભારે શબ્દમાં વાંચો. હા, 10મા અધ્યાય અને 12મી કલમ. ત્યારે તેણે મને કહ્યું કે હે દાનિયેલ બીમાં, હા, કેમ કે તે સારું મને સમજવાની તથા તારા દેવની આગળ દીન થવામાં લગાડ્યું. હા, તે તારું હૃદય દેવને આગળ દીન થવામાં લગાડ્યું. તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી. હાલેલુયા. જે દિવસથી હા તું જીવનમાં આ દેવલા અંતકરણમાં લીધાસ અને હા તે તુના મન પ્રભુ પ્રત્યે લાવાસ, તે દિવસથી જ તુની પ્રાર્થના ऐकना, તે દિવસથી જ સંગ કા તારી પ્રાર્થના સાંભળવામાં આવી હતી. હા, અને તારી વિનંતીઓની ખાતર હું આવ્યો છું. અને પરમેશ્વર એમ કહે છે, તારી વિનંતીને ખાતર હું આવ્યો છું. તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. પ્રિય મિત્રો, આપલા હૃદય જો પરમેશ્વર સ લાવા, દેવ સ લાવા, તો પ્રાર્થના ની કરજન તેને મોહરો परमेश्वर सांगा का तुना मा ऐकी राहणार. हालेलुया. दानियेलला सांगा, तू परमेश्वरवर आपला जीव लावजन, देव सो आपला मन लावजन, तो प्रार्थना नहीं करजन तेने मोहर परमेश्वर ना आपला विचार ऐकीने जवाब देवला चालू कर दे. हालेलुया, हालेलुया. विचार समजीने जवाब देवला चालू कर दे. हाँ, આગળ વાંચીએ. 13મી કલમ. પણ ઈરાનના રાજ્યના સરદારો
21 દિવસ સુધી મારી સામે ટક્કર લીધી, પણ મુખ્ય સરદારોમાંના એક એટલે મિખાએલ મારી મદદે આવ્યો અને હું ત્યાં ઈરાનના રાજાઓની સાથે રહ્યો. અને પ્રિય મિત્રો, હા, વિરોધીઓ રાજાઓ ઉઠી બેસ્યા, પણ પ્રિય મિત્રો મિખાએલ દૂત સ્વર્ગમાંથી આવ્યો અને મારી સાથે રહ્યો એમ કહે છે. હાલેલુયા. લોકો આપણી વિરુદ્ધમાં ઉઠશે, પણ દેવના દૂત ઉતરી આવશે અને આપણી સાથે રહેશે. કેટલા ભાઈ બહેનો વિશ્વાસ કરો છો? વિશ્વાસ કરો છો? પરમેશ્વરના દૂત આપણી સાથે રહેશે. દેવના દૂત આપણે હારી રહેતી. ભલે લોકો વિરોધ કરતી, ભલે લોકો નિંદા કરતી, ટીકા કરતી, હેરાન કરતી, પણ સ્વર્ગના દૂત આપણે હારી રહેતી. અઠો વિરોધી લોકો સે સામે મારી ટાકનારને સામે તેને નજીક્યો હા, પણ પ્રિય મિત્રો દેવના દૂત મિખાએલ દૂત એને હારી ઉભા. કેમ? બચાવના માર્ગ બંધ હોઈ જા, કારણ કે આ પ્રિય મિત્રો આપણે પરમેશ્વર દૂર જાય છે ત્યારે બચાવના માર્ગ બંધ હોઈ જા. દેવ આપણા જીવન હેરીને બચાવના માર્ગ બંધ કરી દે. દેવ આપણા હૃદય હેરી, પરમેશ્વર આપણા હૃદય હેરીને પ્રિય મિત્રો આપાવરલા આશીર્વાદ ઉઠાવી લે. આપણા જીવન હેરીને પરમેશ્વર કામ કરો. એટલા માટે આવો આપણે પ્રાર્થના કરું. પરમેશ્વરના આવલા ધન્યવાદ દે. આવો આપણે પ્રાર્થના કરીએ. દાનિયેલને પ્રભુ એમ કહે છે, તારું અંતકરણ મેં જોયું છે, તું કેટલો દીન અને નમ્ર છે. તારી પ્રાર્થના સાંભળવામાં આવી હશે, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, અને હું ઉતરી આવ્યો છું તારી મદદને માટે. હું ઉતરી આવ્યો છું તારી મદદ માટે. માં ઉતર્યા ન હાવ તું મદદ માટે. પ્રિય મિત્રો, આપણે જીવન પ્રભુને સોંપીશું તો પરમેશ્વર ઉતરી આવશે આપણી મદદ માટે. વચન એમ કે છે, એમાં પ્રભુ તો કેમ કે છે, હે ઇઝરાયલ તને કોણ મદદ કરશે? તારા દુઃખને સમયે કોણ મુલાકાત લેશે? તારા દુઃખને સમયમાં કોણ મુલાકાત લેશે? આજે આપણે સાંભળીશું કે ન્યાય માણસની પ્રાર્થના. દાનિયેલ પ્રભુના નજરમાં ન્યાય હતો. પરમેશ્વર એમ કહેશે કે હું ઉતરી આવ્યો છું તારી મદદને માટે. રાજા ના હુમલાથી બચાવવા માટે સ્વર્ગના દૂત મિખાએલ લડાકો દૂત આવી ગયા અને તેને કુમકે ઉભા રહ્યા. આજ પ્રિય મિત્રો, કેટલા ભાઈ બહેનો એવું વિચાર કરશે કે મારી આસપાસ કોઈ નથી, મને મદદ કરનાર કોઈ નથી, મારી પ્રાર્થના હંમેશા નિર્થક જાય છે. પણ પ્રિયાનો એવું વિચારતા નહીં. જીવન પ્રભુને સોંપો. દેવના નજરમાંથી ભૂંડાઈને દૂર કરો. હો, ન્યાયને શોધો, કારણ કે પાપીની પ્રાર્થના પ્રભુ નથી સાંભળતા. પાપીની પ્રાર્થના પર પ્રભુ ધ્યાન આપતા નથી. ન્યાયની પ્રાર્થના તરફ પરમેશ્વર ધ્યાન આપે છે. એટલા માટે પ્રભુને આગળ હાથ ઊંચા કરી નમ્ર બની જવાનું છે અને હાથે ઘૂંટણે પડીને પ્રાર્થના કરવાનું. હે પ્રભુ, ન્યાય દેવ, મારી પ્રાર્થના સાંભળ, મારા પાપને માફ કર. યા આપણે હાથ ઊંચા કરો, હાથ ઊંચા કરો, પ્રાર્થના કરો. ધન્યવાદ પ્રિય પ્રભુજી. અમે તારા નજરમાં પાપી, અપરાધી, ગુનેગારી, હૃદય કૃપાળુ છે, તારી પાસે આવીએ છે. અમારા હૃદયને શુદ્ધ કરો. અમારા જીવનમાં તમે પાષાણમય હૃદયને દૂર કરો. માંસના હૃદયને આપો. જીવનમાં શાંતિ, અશાંતિને દૂર કરો. જે રીતે દાનિયેલને પડખે પ્રભુ સ્વર્ગ દૂત મિખાએલ ઉભા હતા, તે રીતે અમારી સાથે ઉભા રહો રાજા. અમારા હૃદયમાં પ્રભુ યેસુ રાજા તમારું હૃદય આપો. અમારા ચરિત્રમાં તમારું ચરિત્ર બનાવો. યેસુનું જેવું ચરિત્ર બની જાય અને દેવ કૃપાનું સામે અમારી બોલી, અમારું વર્તન, અમારું ચાલ ચલક બદલાઈ જાય. યેસુ રાજા તમારા નામમાં. હાલેલુયા. અમારા જીવનમાં યેસુ, મુખમાં યેસુ, પરિવારમાં યેસુની શાંતિ. પ્રભુ તમારા પ્રેમ પ્રગટ કરો. જેટલા ભાઈ બહેનો આજ નિરાળા છે, દુઃખી થઈને બેસાશે, નિરાશ થઈને ઘાયલ થઈને બેસ્યા છે, પ્રભુ યેસુના નામમાં આજનું વચન
ન્યાય માણસની પ્રાર્થના સાર્થક થાય છે. તેઓ ન્યાય બનવા માટે પસ્તાવા કરી લે, પાપોની કબૂલાત કરી લે, પાપને માની લે યેશુના નામમાં. દાઉદે માની લીધું. દાઉદે વ્યભિચાર કર્યો હતો, પણ તે દેવના સેવકને આગળ તેણે કબૂલ કર્યું. હું પાપી છું અને પરમેશ્વર તેને માફ કર્યો છે. એ અમે વાંચીએ છીએ. પ્રભુ રાજા યેસુ દરેક પાપી વ્યક્તિને તમે માફી આપવા માટે ખોવાયેલને શોધવાને તારવાને માટે આવ્યા. પ્રભુ તમે જેટલા ભાઈ બહેનો ખોવાઈ ગયા છે, જીવન બગાડી ચૂક્યા છે, પ્રભુ રાજા તેઓના જીવનને તમે પરિવર્તન કરો. પ્રભુ તમારા હાથમાં સોંપતા ધન્ય પ્રેમી ઈસુ નામ છે. આમેન.